નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અમદાવાદમાં દેરાણી જેઠાણીની હત્યા સેક્સ મેનિયાકે કરી હોવાનો ઘટસ્ફોટ. બંને વૃદ્ધા પાસે શરીર સુખની માગણી કર્યા બાદ તાબે ન થતાં પથ્થરો મારી હત્યા નિપજાઈ હતી. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં 14 એપ્રિલે 15 મિનિટના ગાળામાં દેરાણી જેઠાણીની પથ્થરોના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી અને આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે બંને વૃદ્ધાની હત્યા નિપજાવનાર સેક્સ મેનિયાકને મધ્યપ્રદેશી દબોચી લીધો છે. બનાવના દિવસે આરોપીએ બંને વૃદ્ધા પાસે શરીર સુખની માગણી કરી હતી, પરંતુ તેના તાબે ન થતાં પથ્થરોના ઘા મારી 15 મિનિટના ગાળામાં બંનેની હત્યા નિપજાઈ પોતાના વતન મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો. આરોપી પોતે 4 દીકરાનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં છેલ્લા 3 મહિનાથી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ચાંગોદરના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતી દેરાણી જેઠાણીની 14મી એપ્રિલે સવારના સમયે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઔદ્યોગિક વિસ્તારનો કચરો જ્યાં ઠાલવવામાં આવે ત્યાંથી બંનેની લાશ મળી આવતા હત્યાનો ભેદ ઉકેલો પોલીસ માટે મોટો પડકાર હતો. જે તે સમયે પોલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા પણ કંઈ મળ્યું ન હતું. એક જ દિવસે 2 વૃદ્ધાની હત્યાના કારણે પોલીસ ચોંકી ઉઠી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ 4 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ 150 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને ત્યારબાદ આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી હતી. ચાંગોદર વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે પોલીસે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા લેબરની પૂછપરછ શરૂ કરી હતી. એક ફેક્ટરીમાંથી આ બનાવ બાદ એક વ્યક્તિ ગાયબ હતી. આવી એક માહિતી પોલીસને ત્યાંના બાતમીદાર પાસેથી મળી અને પોલીસ બીજી તરફ ટેકનિકલ એનાલિસિસ કરી રહી હતી. જે વ્યક્તિ ગાયબ હતી તેનું લોકેશન મધ્યપ્રદેશથી મળતા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. ત્યાંથી ભોલે લાલમન નામના શખ્સને ઝડપી પૂછપરછ કરતાં તેણે જ આ બંને વૃદ્ધાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે આરોપીએ એક વૃદ્ધા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે માગણી કરી હતી, પરંતુ તેને ના પાડતા તેનું માથું ચૂંધી નાખ્યું હતું. ત્યારબાદ બીજી વૃદ્ધા પાસે પણ તેણે આ પ્રકારે માગણી કરી, પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે તેની પણ પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. બંને વૃદ્ધાની હત્યા નિપજાયા બાદ આરોપીએ બંનેની લાશ જાળીમાં છુપાઈ ટ્રેન મારફત પોતાના વતન મધ્યપ્રદેશ ગુજરાત થઈને ફરાર થઈ ગયો હતો. બંને વૃદ્ધાની હત્યા નિપજાવનાર સેક્સ મેનિયાક છેલ્લા 3 મહિનાથી ચાંગોદરની નવકાર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. 14મી એપ્રિલે સવારે 11 વાગ્યાના અરસામાં માત્ર 15 મિનિટના અરસામાં બંને વૃદ્ધાની હત્યા નિપજાઈ હતી. આરોપીના પરિવારમાં 4 દીકરા અને પત્ની હોવાનું સામે આવ્યું છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.